સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। બાબરા તાલુકાના તમામ સામાજિક આગેવાનો દ્વારા ધરાઈ ગામના સરપંચ પર જીવલેણ હુમલો થયો તે વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આરોપીને ઝડપીને તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ધરાઈ ગામના સરપંચ દ્વારા તેજ ગામના એક વૃદ્ધાને ન્યાય આપવા સમર્થન આપવામાં આવ્યું છે। આવેદનપત્ર અંતર્ગત તેનો બદલો લેવા આરોપીઓ દ્વારા સરપંચ અને તેના પતિ પર કાર ચડાવી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી। તો ધરાઈ ગામના સરપંચ અને તેના પતિ 10 તારીખે સેડુભારથી ચીતલ તરફ આવતા હતા ત્યારે ધરાઈ ગામના ધર્મેન્દ્ર જોશી અને મિતુલ જોશી દ્વારા સિલ્વર કલરની કાર માથે નાખવામાં આવી હતી। આ અંતર્ગત સરપંચના પતિ દ્વારા બાઇકને કંટ્રોલ કરી લેતા બચાવ થયો હતો। તો આવેદનપત્રની સામે આવ્યું છે કે એક નિવેદન જેનું નામ આરોપી તરીકે લખ્યું છે કે ધર્મેન્દ્ર જોશીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને વાયરલ કર્યો। અમારી વિરુદ્ધ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે જુઠ્ઠા છે। અમે હાલ રાજસ્થાનમાં રહીએ છીએ અને તે દિવસે હુમલો કરવાની વાત કરે છે ત્યારે પણ અમે જગ્યા પર હાજર નહોતા તેવું જણાવ્યું અને અમારી પર ખોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવું જણાવ્યું છે। મોટી સંખ્યામાં લોકો હાજર રહીને મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે।